સદગુરુ વૈદ્યનાથ મુક્તેશ્વર મહાદેવ કી જય, બાકે બિહારી લાલ કી જય, નમઃ પાર્વતી પાર્વતી પતે હર હર મહાદેવ. આજે ગુરુ પૂર્ણિમા છે અને વિચિત્ર વાત એ છે કે કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, છતાંય ગુરુ પૂર્ણિમા આપણે ઉજવી રહ્યા છીએ. વધારેથી ઘણું કામ નથી કરતું. બે શબ્દો યાદ રાખજો: આબાદ, બરબાદ. આ બંને શબ્દો ઉર્દુના છે. આબાદનો અર્થ થાય છે ખૂબ સુખી, સમૃદ્ધ, ફૂલ્યો ફાલ્યો હોય એને આબાદ કહેવાય. અને બરબાદનો અર્થ થાય છે બધું છિન્ન ભિન્ન થઈ ગયું હોય, કશું ના રહ્યું હોય, તરફ ફરક નીકળી ગયું હોય એને બરબાદ કહે. જીવ માત્ર, મનુષ્ય માત્ર આબાદ જીવન જીવવાની ઈચ્છા રાખે છે. કોઈ બરબાદ થવાની ઈચ્છા રાખતું નથી. બરબાદ થવાની ઈચ્છા ન હોવા છતાં પણ માણસો બરબાદ થાય. આબાદ ઓછા થાય, બરબાદ વધારે થાય. એનું કારણ મારે આજ બતાવવાનું છે. જો તમારે આબાદ જીવન જીવવું હોય, આબાદ એટલે માત્ર ભક્તિભાવવાળું નહીં, ભક્તિભાવવાળું તો ખરું જ, પણ ધન ધાન્ય, આરોગ્ય, પ્રેમ આ બધાથી સમૃદ્ધ જીવન જીવવું હોય તો તમારે એક વાત યાદ રાખવાનું: તમારા ઉપર કોઈને કોઈનું નિયંત્રણ હોવું જોઈએ. નિયંત્રણ વિના આબાદી શક્ય જ નથી. જે લોકો કોઈનું નિમંત્રણ સ્વીકાર નથી કરતા એ લોકો સ્વચ્છંદી થઈ જતા હોય છે. અને સ્વચ્છંદી થાય એટલે બરબાદી આપોઆપ આવી જાય. સ્વતંત્રતા અને નિયંત્રણ આ બંને એકબીજાના પૂરક. તમારે સ્વતંત્રતા જોઈતી હોય તો નિયંત્રણ પણ જોઈએ છે. એક ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી જાય છે. હવે તો ગતિ વધી ગઈ, 150, 200, 300 કિલોમીટર પૂરી ટ્રેન ધડધડાટ જાય છે. છતાં કશો વાંધો આવતો. એનું એક મુખ્ય કારણ એ છે પાટા ઉપર ચાલે છે. પાટા ઉપર ચાલે છે. જો એ પાટો છોડી દે તો એક્સિડન્ટ, પતન થઈ જાય. માણસના જીવનમાં પણ એક પાટો હોય છે. આ પાટો ટ્રેનનું નિયંત્રણ કરે છે. એને ક્યાં વળવું, ક્યાં જવું, કેમ જવું, કેમ જવું, પાટો નક્કી કરે છે. એમ તમારા ને મારા જીવનમાં પણ એક પાટો હોવો જોઈએ. એ પાટો નિયંત્રણ છે. એ નિયંત્રણ તમને અમદાવાદથી મુંબઈ નહીં, મદ્રાસ પહોંચાડી દેશે. જ્યાં જવું હશે ત્યાં પહોંચાડી દેશે. એટલે આ મુદ્દો યાદ રાખજો.
આપણા જીવનની અંદર જે નિયંત્રણો છે એ વ્યાપક છે. સૌથી પહેલું ધર્મનું નિયંત્રણ. ધર્મનો ડર હોવો જોઈએ. ધર્મ તમને બે વાતો શીખવાડે છે. આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય. પાપ ના થાય, પુણ્ય થાય. તમારું હૃદય ધ્રુજવા માંડે, અરે રે આ પાપ મારાથી નહીં થાય, આવું પાપ મારાથી નહીં થાય, તો નિયંત્રણ આવી ગયું. જો તમે ધર્મ વિમુખ થયા તો તમે પાપથી નહીં ડરો. મારે ત્યાં ઘણા વર્ષો પહેલા એક રેશનાલિસ્ટ આવતા. હવે તો બધા સમાપ્ત થઈ ગયા, હવે કોઈ રહ્યા નહીં. મને કે અમે ઈશ્વરમાંય નથી માનતા, ધર્મમાંય નથી માનતા, કશાયમાં નથી માનતા. અમે અમારી બુદ્ધિમાં માનીએ છીએ. અમારી બુદ્ધિ કે એ જ સાચું. બુદ્ધિ ન સ્વીકાર કરે એને અમે માનતા નથી. બહુ સારી વાત છે. અને કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટો રોગ કોઈ ઊભો કર્યો હોય તો એ લગ્ન સંસ્થા છે. પતિ પત્ની થવાની જરૂર જ નથી. પતિ પત્ની થયા એટલે તમે તો મર્યા સમજો. કે આજે તો આ વાત થોડી ગેરકાલતી આવે છે. હવે પત્નીઓ સાવિત્રી નથી હોતી, મોટા ભાગે, બધી નહીં. અને બધા પતિઓ સત્યવાન નથી હોતા. પહેલાં હું લોકોને કહેતો લગ્ન કરો, લગ્ન કરો, લગ્ન જીવન જીવો, એવી બધાને સલાહ આપતો હતો. એ સાચી સલાહ હતી, પણ હવે નથી આપતો. કેમ નથી આપતો? કારણ કે મેં ચારે તરફ જોયું, લગ્ન કરે 6 મહિના ના જાય છૂટા, છૂટાછેડા, છૂટાછેડા, છૂટાછેડા. અડધી મિલકત લાવો, અડધી મિલકત લાવો. આખી યોજના બંધ. એક બહુ મોટું